સાંભળશો આજનું પ્રાસંગિક આત્મશુદ્ધિનું પર્વ પર્યુષણ. પઠન કલ્પના શાહ. સંપાદન અશરફ નથવાણી. જૈન ધર્મમાં આત્માની શુદ્ધિ અને વિશ્વ શાંતિ માટે પર્યુષણનું પર્વ ઉજવવામાં આવે છે. આવતીકાલથી 8 દિવસના પર્યુષણ પર્વનો પ્રારંભ થશે. તેથી જૈન સમાજમાં ધર્મોલ્લાસ છવાયો છે. પ્રેમ, ક્ષમા અને પવિત્રતાનું પર્વ એટલે પર્યુષણ પર્વ. આ પર્યુષણ પર્વમાં સૌ બની શકે તેટલી ધર્મ આરાધના કરીને મનને નિર્મળ બનાવી ભીતરની ચેતનાની જ્યોતને પ્રગટાવવા પ્રયત્ન કરે છે અને અંતઃકરણમાં ડોકિયું કરી કર્મના બંધનોને ક્ષીણ કરવાના પ્રયત્ન કરે છે. આરાધકો માટે આ મહામંગળ પ્રસંગ છે. જૈન ધર્મ ક્ષમા, સંભાવ અને સહિષ્ણુતાના પાયા પર અડીખમ ઉભો છે. આ સત્વને ટકાવી રાખવા પ્રયાસો કરીએ અને ધર્મના સિદ્ધાંતોને આચરણમાં મૂકીને ધર્મને પામવાના પ્રયત્ન કરીએ. આપણું જીવન મોહ, માયા, લોભ, ક્રોધ, રાગ, દ્વેષ, તૃષ્ણા અને લાલસાથી ભરેલું છે. આ બધા કસાયો આપણને અંધકાર તરફ ધકેલી રહ્યા છે. મનને નિર્મળ અને શુદ્ધ બનાવીને તેના પર વિજય મેળવવાનો છે. અહિંસા જૈન ધર્મનો પાયો છે. સૂક્ષ્મ સ્વરૂપે અહીં અહિંસાનો ખ્યાલ કરવામાં આવ્યો છે. પોતાના થકી મન, વચન અને કાયાએ કરી કોઈને દુઃખ ન પહોંચે એવા પ્રયાસો કરવાના છે. એટલું જ નહીં પણ પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, કરુણા અને દયા રાખવાની છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જૈન ધર્મનો મહિમા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જૈન ધર્મે ઉદ્ગામી અહિંસાના તત્વજ્ઞાનની ભેટ આપી છે. જૈન ધર્મે અહિંસાનું મહત્વ આચાર અને વિચારમાં આપ્યું છે. સૂક્ષ્મ અહિંસાનો આ ખ્યાલ પ્રેમમાંથી પ્રગટ થયેલો છે. જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈને દુઃખ આપવાની વાત સંભવી શકે નહીં. મહાત્મા ગાંધીએ જણાવ્યું કે હું એક ખાતરીપૂર્વક કહી શકું છું કે અહિંસાના સિદ્ધાંતને કારણે ભગવાન મહાવીરનું નામ ભવ્યતાને પામ્યું છે. જૈન ધર્મના ઉદાત્ત સિદ્ધાંતો છે અને તેમાં નિરૂપાયેલી ભાવના અજોડ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ 4 તેના સ્તંભો છે. અહિંસા તેનો પ્રાણ છે અને ક્ષમા તેનું હાર્દ છે. આ સિદ્ધાંતોને જેણે જીવનમાં ઉતાર્યા છે અને તેમાં રહેલી યથાર્થતા જેણે સમજી છે તે સાચો ધર્મનો આરાધક છે. પ્રભુ ભક્તિના રસનો પાન કરવા અને તેમનું સાનિધ્ય પામવા માટે પ્રથમ આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા પડે. આ માનવ દેહ ઘણા પુણ્યો પછી મળ્યો છે. આવું દિવ્ય જીવન મળ્યા પછી તેનો સદુપયોગ ન થાય તો જીવન એળે ગયું ગણાય. જીવન જેટલું સત્ય, સદાચાર અને નીતિથી જીવાય એ ખરા અર્થમાં જીવન છે. પર્યુષણ પર્વ એ ધર્મની આરાધનાનો મંગળ અવસર છે. પર્યુષણ પર્વ દરમિયાન અંતરને ઢંઢોળવાનું છે. માન, અભિમાન અને પૂર્વગ્રહના જાળાઓ ગોઠવાઈ ગયા છે તેને દૂર કરવાના છે. મનની અંદર મેલ હોય, કચરો હોય તો તેની અંદર ધર્મ પ્રવેશી શકે નહીં. શરીર શુદ્ધિ, મન શુદ્ધિ અને આત્મ શુદ્ધિનું આ પર્વ છે. આ પર્વમાં તપ અને સંયમનું સવિશેષ મહત્વ છે. તપ અને સંયમ દ્વારા વૃત્તિઓને અંકુશમાં રાખી શકાય છે. આ માટે તપમાં સ્વેચ્છાએ ભોજન ત્યાગ ઉપરાંત વૃત્તિઓને અંકુશમાં રાખીને ધર્મ આરાધના કરવાની છે. તેમાં દેખાવ નહીં પણ અંતરની ભાવના હોવી જોઈએ. તપ કે સાધના કર્યા પછી આપણામાં જો કશું પરિવર્તન ના આવે તો સમજવું કે તેમાં કંઈક કચાશ રહી છે. મનને જો અંકુશમાં રાખી શકાય તો જીવનના ઘણા પ્રશ્નો સરળ બની જાય. પર્યુષણ પર્વમાં તપ અને સાધના દ્વારા મન પર વિજય મેળવવાનો છે. જેના વડે ક્ષમા પ્રગટે, જેના વડે વિનય, સરળતા, સંતોષ ઉભો થાય, વૈરાગ્યની ભાવના પ્રગટે અને તેના વડે સિદ્ધત્વ પ્રગટે. આવી સાધના એટલે તપશ્ચર્યા. જૈન ધર્મમાં ત્યાગ અને ક્ષમાની જે ભાવના છે તેનો જોટો મળવો મુશ્કેલ છે. પર્યુષણ પર્વ તપ અને સંયમ દ્વારા આત્મજાગૃતિનું પર્વ છે. ભક્તિ અને સાધનાનો અનેરો અવસર છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.